કચ્છના ઉભરતા યુવા ક્રિકેટ ખેલાડીઓને તાલીમ માટે યોગ્ય વ્યવસ્થા મળે તે આવનાર દિવસોમાં પ્રયાસ કરાશે। પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જિલ્લાને ગૌરવ અપાવશે તેવો આશાવાદ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાએ ભુજમાં પશ્ચિમ કચ્છ પોલીસ પરિવાર સંચાલિત ફ્યુચર સ્ટાર્સ ક્રિકેટ એકેડમીનો પ્રારંભ કરાવતા વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે ટેનિસ બોલ ક્રિકેટમાં કચ્છના અનેક ખેલાડીઓ ઉચ્ચ સ્તરે આગળ વધ્યા છે। સિઝન બોલ ક્રિકેટમાં પણ યોગ્ય તાલીમ મળે તો કચ્છના ખેલાડીઓ આગળ વધશે, રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવશે। પશ્ચિમ કચ્છ પોલીસ પાસે ભૂતકાળના પોલીસ અધિકારીઓના પરિશ્રમ થકી ટફ વિકેટ ધરાવતું સુંદર ગ્રાઉન્ડ છે। મેદાન કચ્છના ઉભરતા ખેલાડીઓને તાલીમ માટે ઉપયોગી બનશે। કચ્છના બે જાણીતા ક્રિકેટ ખેલાડીઓના કોચિંગ સાથે કચ્છના યુવા ખેલાડીઓને સિઝન બોલ ક્રિકેટની પ્રોફેશનલ તાલીમ મળશે। પોલીસ પરિવારના બાળકો માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું। પશ્ચિમ કચ્છ પોલીસ પરિવાર દ્વારા કચ્છના ક્રિકેટ ખેલાડીઓને સિઝન બોલ ક્રિકેટની તાલીમ માટે ભુજના પોલીસ ગ્રાઉન્ડ પર ફ્યુચર સ્ટાર્સ ક્રિકેટ એકેડમીનો પ્રારંભ પોલીસ અધિકારીઓ, રાજકીય સામાજિક અગ્રણીઓ અને ક્રિકેટ રસિકોની વિશાળ ઉપસ્થિતિમાં કરાયો હતો। આ તકે ક્રિકેટ કોચ તરીકે સેવા આપનાર કચ્છના જાણીતા પૂર્વ ખેલાડીઓ યુવરાજસિંહ જાડેજા, અલ્તાફ છુચિયાએ જણાવ્યું હતું કે કચ્છમાં ક્રિકેટની રમત બાળકો અને યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે। ટેનિસ બોલ તેમજ ક્રિકેટમાં કચ્છના ખેલાડીઓ આગળ વધ્યા છે। ભુજમાં ટર્ફ વિકેટ સાથે સંપૂર્ણ વ્યવસ્થા સજ્જ એકમાત્ર પોલીસ ગ્રાઉન્ડ છે। જિલ્લા પોલીસ પરિવારના સૌજન્યથી આ મેદાન પર બાળકો અને યુવાનોને સિઝન બોલ ક્રિકેટની પદ્ધતિસરની તાલીમ આપવામાં આવશે। ક્રિકેટમાં રુચિ ધરાવતા બાળકોના વાલીઓને તેમણે પોતાના સંતાનોને ક્રિકેટની પદ્ધતિસરની તાલીમ અપાવવાનો અનુરોધ કર્યો હતો। ઉનાળાની સિઝનને ધ્યાને લઈ ધાલે દોઢ કલાકના 3 સેશનમાં સાંજના સમયે તાલીમ આપવામાં આવશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું। એકેડમીના પ્રારંભ પ્રસંગે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડા સહિતના અધિકારીઓ જિલ્લાના યુવા ખેલાડીઓ સાથે પરિચય કરાવ્યો હતો। દાતા વિનોદભાઈ સોલંકી અને ધનસુખભાઈ તરફથી ફ્યુચર સ્ટાર્સ ક્રિकेट एकेडमी ने क्रिकेट किटनी भेंट अपाई थी। जैसे कि पश्चिम कच्छ जिले में पश्चिम कच्छ पुलिस के पास में एक बहुत अच्छा सीजन बॉल का एक क्रिकेट ग्राउंड पहले जो यहाँ अधिकारियों ने सेवा दी है उनकी मदद से, उनके परिश्रम से यहाँ एक ग्राउंड का निर्माण किया गया था। आज उसी ग्राउंड पे सीजन बॉल क्रिकेट को प्रमोट करने के लिए और कच्छ की प्रतिभाएं जो क्रिकेट में टेनिस बॉल में जैसा विश्व स्तर पे नाम रोशन कर रही है कच्छ का, वैसा सीजन बॉल के खिलाड़ी भी यहाँ से निकलें और भारतीय टीम का प्रतिनिधित्व कर सकें। इसी दूरगामी लक्ष्य को ध्यान में रखते हुए यहाँ पे एक फ्यूचर स्टार्स क्रिकेट एकेडमी आज जो पश्चिम कच्छ पुलिस का एक क्रिकेट ग्राउंड है यहाँ आज इसकी शुरुआत की गई है और अच्छा रेस्पॉन्स बच्चों का यहाँ हमें मिला है। इसमें पुलिस परिवार के जो बच्चे हैं उनके लिए विशेष सुविधाएं हमारी ओर से की गई हैं और मेरा आम जनता से आग्रह है कि आपके बच्चे की अगर रुचि क्रिकेट में अपना भविष्य बनाने के लिए है और बच्चे का इंटरेस्ट है क्रिकेट में तो आप हम पे भरोसा कर सकते हैं और मोबाइल से थोड़ा बच्चा इससे दूर भी रहेगा और उसका एक शेड्यूल भी बनेगा। यहाँ पे हमारे जो कोचेज़ हैं वो बहुत अच्छे कोचेज़ हैं दोनों यहाँ पर। जैसा कि आपको पता ही है कि युवराज सिंह और दूसरे जो मिस्टर अल्ताफ़ हैं ये सभी कच्छ क्रिकेट में सीज़न बॉल में काफ़ी अच्छा नाम रोशन कर चुके हैं और दोनों योग्य हैं और अगर आप हमें अपना बच्चा सौंपते हैं तो उसकी क्रिकेटिंग स्किल्स इम्प्रूव करने की जिम्मेदारी हमारी रहेगी। प्लस इंजरी फ्री क्रिकेट प्रैक्टिस हम उसको प्रोवाइड करने के लिए हमने एकेडमी आज यहाँ प्रारंभ की है। અમારા સાથે અલ્તાફભાઈ છુચિયા, અમે ડિસ્ટ્રિક્ટના 10-15 વર્ષ ડિસ્ટ્રિક્ટ કચ્છ ક્રિકેટ રમ્યા છીએ અને અમે આજે ફ્યુચર સ્ટાર ક્રિકેટ એકેડમી લઈ અને એક ક્રિકેટના યંગ છોકરાઓ માટે પશ્ચિમ કચ્છ પોલીસ પરિવાર દ્વારા સંચાલિત આ ફ્યુચર સ્ટાર ક્રિકેટ એકેડમીની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેથી કચ્છના યંગસ્ટર છોકરાઓ જે હજી સુધી પ્લેટફોર્મ કોઈ મળતું નથી એના માટે થઈ અમને સાહેબશ્રીએ ગ્રાઉન્ડ ફાળવ્યું છે અને છોકરાઓને તૈયાર કરી અને આગળ વધે આપણા કચ્છના પશ્ચિમ કચ્છના છોકરાઓ એના માટે આ ફ્યુચર સ્ટાર એકેડમીની અમે આજ શરૂઆત કરી છે। ગુજરાત રાજ્ય ભાષા નિયામકની કચેરી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના ઉપક્રમે રાજભાષા પ્રદર્શન અને પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વ્યવહાર અને વાતચીતના ઉપયોગમાં લેવાતી ગુજરાતી ભાષાનો ભેદ સમજાવી તેને કઈ રીતે વિનિયોગ કરી શકાય તેની સમજ અપાઈ હતી। સાથે વ્યવહારની રાજભાષાના પુસ્તકોનું પ્રદર્શન યોજાયું હતું। પરિસંવાદ કાર્યક્રમમાં જાણીતા સાહિત્યકાર ધીરેન્દ્ર મહેતાએ વહીવટની રાજભાષાના વિનિયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું। દર્શનાબેન ધોળકિયાએ વાતચીત ઉપયોગમાં લેવાતી ગુજરાતી ભાષાના વિનિયોગ અંગે સમજ આપી હતી। ગીગાભાઈ ભમરે
પણ રાજભાષાના વિવિધ પ્રકારો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કચ્છ યુનિવર્સિટીના કુલસચિવ તેજલ શેઠ, રાજભાષા પ્રદર્શનના પ્રભારી કેતન ઉપાધ્યાય, કાશ્મીરાબેન મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભાષા નિયામકની કચેરી દ્વારા આજે રાજભાષા પ્રદર્શન અને પરિસંવાદનું આયોજન થયું છે, જેમાં પ્રદર્શનની અંદર પુસ્તકો, જે આપણે વહીવટની ભાષામાં જે પુસ્તકો કામ આવે એવા પુસ્તકોનું પ્રદર્શન છે. સાથે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2 પ્રકારના વક્તાઓ 2 વિષય ઉપર વાત કરશે. ગીગાભાઈ ભમ્મર વાત કરશે વહીવટી જે ભાષા છે ગુજરાતી ભાષા, એનો વિનિયોગ આપણે કેવી રીતે કરીએ છીએ. સાથે દર્શનાબેન ધોળકિયા વાતચીતમાં કે સંવાદ કળામાં વિનિયોગ આપણી ભાષાનો એની પર વાત કરશે. અને સત્રના અધ્યક્ષ ધીરેન્દ્ર મહેતા છે. આ કાર્યક્રમ જે છે એ આપણી ગુજરાતી ભાષાનો મહાત્મ્ય અને રાજભાષા, આપણે વાતચીતની ભાષા અને જે વ્યવહારની ભાષા છે એનાથી અલગ રીતે આપણે રાજભાષાનો ઉપયોગ અલગ રીતે ઓફિસોમાં કરતા હોઈએ છીએ. તો આ બંને ભાષા કેવી રીતે અલગ પડે છે અને કેવી રીતે એનો વિનિયોગ કરી શકાય એ વિદ્યાર્થીઓને સમજણ પડે એ માટે આ પરિસંવાદનું આયોજન છે. કચ્છ સહિત રાજ્યમાં આજે ભારતીય કિસાન સંઘ દ્વારા કિસાન શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. 3.5 દાયકા અગાઉ ગુજરાત સરકાર સમક્ષ વિવિધ પ્રશ્નો અંગે લડત ચલાવી રહેલા ખેડૂતો પર સરકારના આદેશથી થયેલા ગોળીબારમાં 17 પુરુષ અને 2 મહિલા કિસાનો શહીદ થયા હતા. ખેડૂત સમુદાય માટે લડત ચલાવતા પ્રાણનું બલિદાન આપનાર કિસાન શહીદોની સ્મૃતિમાં કાર્યક્રમો યોજાયા હતા. શહીદ ખેડૂતોને અંજલિ અપાઈ હતી. ખેડૂત સમાજ માટે શહીદોએ આપેલા બલિદાન એડે ન જાય તેની તકેદારી લેવા પ્રણ લેવાયા હતા. આ વેળાએ ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ કાનજીભાઈ ગાગલ સહિત ભુજ તાલુકાના વિવિધ ગામ સમિતિના હોદ્દેદારોને તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજનો કાર્યક્રમ એ પ્રકારનો છે કે આજથી 35-37 વર્ષ પહેલાં જ્યારે કિસાન સંઘના અન્યાય થઈ રહ્યો હતો ત્યારે વિધાનસભા ઘેરાવ સમયે સરકારે જે તે વખતે પોતાના ન્યાય માટે ખેડૂતો લડી રહ્યા હતા અને સરકાર ત્યારે દાદ ન આપતા સરકારે પરિસ્થિતિ કાબુ ન હોવાને કારણે જે ફાયરિંગ કર્યું અને એ ફાયરિંગમાં 17 લોકો શહીદ થયા. 17 પુરુષ અને 2 સ્ત્રી જે તે વખતે 1987માં શહીદ થયા આજથી 37 વર્ષ પહેલાં. એના માનમાં કે ગુજરાત નહીં પણ ભારતભરના ખેડૂતોને જ્યારે ન્યાય અપાવવા માટે જ્યારે પોતાની સરકારને વાત રજૂ કરવા જતા હતા અને ત્યારે સરકારે વાત ન સાંભળી અને ખેડૂતોને ન્યાય માટે જ્યારે સરકારશ્રી પોતાનું રૂપ બતાવી અને ખેડૂતોની જે ફાયરિંગ કર્યું એના માનમાં આજે અમે ભારતીય કિસાન સંઘ ખાલી કચ્છ જિલ્લો નહીં ગુજરાત પ્રદેશમાં આ મુજબના કાર્યક્રમ ચાલી રહ્યા છે. વિશેષમાં એ ખેડૂતોને પોતા માટે નહોતા કે એ ખેડૂત સમાજ માટે ગયા હતા. જ્યારે સરકારે અન્યાય કર્યો ત્યારે ખેડૂતોને ન્યાય અપાવવા માટે પોતાની જાત આપી અને જે કિસાનોને રાહ કરવા માટે સરકારને જે સમજી લો કે જે સંદેશો દેવા માંગતા હતા એ કિસાનો જ્યારે શહીદ થયા એ દુઃખની બાબત છે. પણ આમ અત્યારે અમારી પશુપાલક અને ખેડૂતોની એ જવાબદારી બને છે કે એક લોકોનું બલિદાન એડે ન જાય એના અનુસંધાને આજે અમે એક કાર્યક્રમ રાખેલો છે. કચ્છ યુવક સંઘ સંચાલિત માતૃશ્રી ઉમરબાઈ લાલજી એન્કરવાલા સરસ્વતી વિદ્યા સંકુલ મધ્યે શાળામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આચાર્ય હેતલબેન રાણાએ પ્રસંગ પરિચય આપતા વિશ્વ ચકલી દિવસનું મહત્વ સમજાવ્યું હતું. માનવ જ્યોતના પ્રબોધ મુનવરે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે દરેક ઘરે એક ચકલીઘર, એક કુંડું હોવું જોઈએ. તરસ્યા પક્ષીઓને પીવા માટે પાણી મળે, ચકલીઓને રહેવા ઘર મળે, બાળકોને પોતાના હાથે જીવદયાનું શ્રેષ્ઠ કાર્ય કરવા સમજ આપી હતી. શાળા પરિવાર તથા વિદ્યાર્થી ભાઈ બહેનોને કુંડા, ચકલીઘર, કાપડની થેલીઓ માનવ જ્યોત દ્વારા અર્પણ કરાઈ હતી. વ્યવસ્થા હંસાબેન ત્રિપાઠી, રક્ષાબેન ભટ્ટ, સીમાબેન ભટ્ટ, શાળા સર્વે સ્ટાફ તથા હિતેશ ગોસ્વામીએ સંભાળી હતી. 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસની ઉજવણી શરૂ થઈ ગઈ છે. એના એક ભાગરૂપે કચ્છ યુવક સંઘ સંચાલિત માતુશ્રી ઉમરબાઈ લાલજી એન્કરવાલા સરસ્વતી વિદ્યા સંકુલ મધ્યે આજે માનવજ્યોત સંસ્થા ભુજના સહકારથી કુંડા અને ચકલીઘર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. શાળાના આચાર્યબેનશ્રી, સર્વે સ્ટાફ અને વિશાળ સંખ્યામાં બાળકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. ખાસ કરીને ચકલીઘર શું છે, કુંડો શું છે, એ શેમાં એનો ઉપયોગ થાય છે એવી સમજ બાળકોને આપવામાં આવી. સાથે સાથે આ બાળકો પણ જીવદયાનું કામ કરતા થાય એવા એક ઉદાહરણ સાથે બાળકોને કુંડા અને ચકલીઘર વિતરણ કરવામાં આવ્યા અને આ દરેક બાળકો હોંશે હોંશે કુંડા અને ચકલીઘર લઈ અને પોતાના ઘરે લગાડશે અને દરરોજ જીવદયાનું કાર્ય કરશે એવી ખાતરી આપી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.